ગાઈસ ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો ગાઈસ અત્યારે અમે આવ્યા છીએ ગાંધીનગર અમદાવાદના વચ્ચે આવી છે આપણો મેદરા. ત્યાં કણીઓ એક ભાઈનું પ્રી-વેડિંગ કરવા હતા આપણે. અને ભાઈ લોકેશન તો મસ્ત હ, તબેલો હ, બોર હ, બે ઘોડીઓ હ, સાઉન્ડ હ મોટો, બહુ મોટા પાયે સાઉન્ડ હ ભાઈના. પૈકણીઓ જો આ બધું શાકભાજી વાવવા માટે કર્યું, બધું શાકભાજી વાવવા માટે એને બધું કર્યું. અને ટપક સિંચાઈ પદ્ધતિ, ફુવારા પદ્ધતિ બધું હોય, બધી સુવિધા. પહેલાં સુવિધા એટલે ઇવને બનાવ્યું પછી સુવિધા થઈ, નહોતું કશું. તો હરગવાની શેગો આ સાઉન્ડ એક પડ્યું, બે રાતી ઓર્ડરમાં જતો અને બીજો બે થઈ જાય ને એટલું અંદર પડ્યું ગોડાઉનમાં. બોર ગોરી આવી ગોરી અને ટ્રેક્ટર બે, એક ડાલુ, ગરબા ગાડીઓ પડી, બધું ઘણું બધું મજા આવે એવું હોય ઘણીઓ. અમે અમારો સામાન બધું લઈને રેડી થઈ ગયા છીએ અને આપણી ગાડી તૈયાર થાય. ઇકો તૈયાર થયા પછી આપણે નીકળવાનું આગળ પ્રી-વેડિંગ કરવા માટે. લોકેશન મસ્ત નહીં કોઈ બધું લોકેશન મસ્ત વાડી અમારે અત્યારે એવી સેવા તો કરી આપણે ઘેર નીકળતા. બહુ મસ્ત સારું રાખ્યો, પણ મજા આવી. હજી કાલનો દાડો એ મજા જ લેવાની, ઘેર જતા રહેવાનું. બલુર તો હા બલુર આવી બધું ચાલે એટલું જાય હું એટલું જાય. હવે તો બાજુમાં જ એરપોર્ટ ને તે ગળી થઈને બલુર રહો, ગળી થઈને બલુર રહો. તમે નીકળીએ અમે હાલ જ થોડી વારમાં, ભાઈનું બેગ રેડી થાય એટલે પછી નીકળીએ અમે, પછી જઈને મળીએ તમને. Up with it, girl. Rock with it, girl. Show them it, girl. With the bang bang. Bounce with it, girl. Dance with it, girl. Get with it, girl. With the bang bang. Come on, turn the radio on. It's Friday night and I won't be long. Gotta do my hair, do my makeup. Don't know about you, don't stop that damn song. ફાઇનલી આપણે જતીનભાઈ આવી ગયા. આપણે જતીન મૂકવા જતું છે અને પછી વધારે આવે. જતીન આવ્યો, અમારે મજા આવી ભાઈ. જતીન આવ્યા દાંડી ના અને અમે બે જણા આગળ બેઠા છીએ. આ કોઈ ડ્રાઈવરિંગ કરે ભાઈનું નામ તો છે? જતીનનું ના આ ભાઈ એ ભાઈ થોડોક એ તો ભાઈ દરરોજ બ્લોગમાં આવે. એવું આ ભાઈ નવો આવે જતી જતીનભાઈ નવો આવ્યો, અમારા ફોટોગ્રાફર, જતીનભાઈ કેમેરામેન. જૂના ટાઈમ એસી અવાર્ડ ભાઈ સરકારી નોકરી સરકારી નોકરી યુજીવીસીએલમાં. હજી તો અમે આપણા હિંમતનગર પહોંચ્યા નહીં. માણસા આપણે કેટલા પહોંચેલે? વડા માણસા ચોકડી. હા એટલે માણસા ચોકડી પહોંચ્યા અમે. ના ગેસ પુરાવો ભરે બેન આપણી ગાડી અમે ગલ્લે જ જઈએ ઘણી વાર કંટાળાએ. બે જણા આગળ બેઠા હતા યાર, દબાણાઈએ ને જબરદસ્ત. મોટું પતલું થઈ ગયું અમારા ભાઈ જાડો અને હું પાતળો હું. તો ગાઈસ આપણે પહોંચી ગયા છીએ તિરુપતિ ઋષિવન. એકચ્યુઅલી પેલું લખેલું હતું ઋષિવન આગળ ભલે હારું એવું આવન ખુદન ડચિંગ એકચ્યુઅલી થોડુંક લેટ પડી ગયા. થોડું બહુ જ લેટ, થોડું નહીં બહુ લેટ પડી ગયા. આવી જાજો 1:30 વાગે 2 વાગવા આવ્યા. આ સાઈડ જો સાગની લોકેશન તો મજબૂત હો. આયુ ડાયનાસોર અરે જીવતું હો પણ આ બેઠો ઘડી વાર આરામ કરે, નાસ્તો કરે. થાક ખાધો ના નાસ્તો કરે. હજી અમે પહોંચ્યા નહીં. વાગે કેટલા બતાવજે લે? 3 વાગવા આવ્યા. 3:30 થઈ ગયા. હજી અમે પહોંચ્યા નહીં. અમે દબાઈ બેઠા ને જતી ને બે જણા તો ખાલડી ચડી જવાની પગી જબરજસ્ત. અને ભાઈ મને જોર જોરેથી ઘેર પાડો, ધક્કો મારી ઘેર પડે તો પાવતું નહીં. લઈ જઈએ આવું પ્રી-વેડિંગ મને ખોટી જગ્યા પર બોલાવવામાં આવ્યો. જતીન નતો આવતો. જતીન જોરેથી બોલાયો. હા ક્યાંથી સ્પેશિયલ બોલાયો, અમદાવાદ આવી ગયો. મેહોણાથી અમે લઈને પછી આવ્યા. તો ગાઈસ અમે આટલા જે ભાઈ વળ્યા હોય કણિયા રસ્તો તો જો ખતરનાક રસ્તો, અંદર રિસોર્ટ જેવી જગ્યાએ રિસોર્ટ
આપણ રિસોર્ટ તો વાળા થોડું બનાવવું પડે એની ભૂલ તાણ કેવા કોઈ કોકને ખબર જેવી પડે કોઈ રિસોર્ટ બાર બોર્ડ મારવું પડે બોર્ડ મારું શું કેવું જતીન તારું યુ આર રાઈટ હું રિસોર્ટ બનાય ને એટલે બોર્ડ મારે બાર એમ જે રિસોર્ટ ભાઈ રાગલે એ ઉડી આખી બધી નથી પાડવાની કુદરત પર એ ચેબા જવાનું લે સીધું સીધું ઓમ ઓમ આ સાઈડ ભાઈ પાઉ બોલી ગયા આ સાઈડ આ સાઈડ જવાનું કા આ જેટલો ટન મારજો 90 ડિગ્રી 19 ડિગ્રી મારે બગાય ગાડીમાં હવાની હેડે ને પ્રોબ્લેમ આવી ગયો ગાડી કો હા હવે રિસોર્ટનો દરવાજો ઓટોમેટિક ખુલ્લો અમારા માટે સ્પેશિયલ તો ગાઈસ અમે પહોંચી ગયા ભાઈ આપણા ગુલમહોર રિસોર્ટમાં ચોકણીયા છે અરવલ્લી અને આપણે આ જિલ્લા જતી મહેસાણા અમદાવાદ અમે પહેલા અમદાવાદ હતા ગાંધીનગર અમદાવાદ વચ્ચે પછી એથી નીકળ્યા મહેસાણા આવ્યા મહેસાણાથી બ્યુટી પાર્લર વાળો લીધો એથી પાછો જતીનો લેવા મેહોણા આવ્યા પછી એથી લઈને પાછા અમે ગયા કોણ ગયેલા ગાંધીનગર આપણે હા ના ગાંધીનગર નહીં પાછા અહીંથી હિંમતનગર વિજાપુર થઈ હિંમતનગર થઈ અને વૈકાણા આવ્યા પાછા છેક અરવલ્લી પ્રી વેડિંગ જ હવે ચોય કરી નહીં ના થતી પહેલી વાર આવું પ્રી વેડિંગ ટાઈમ તો જુઓ ખાલી અને પોકે નેકડા જ લાગે કેટલા વાગે લે 8 વાગે નીકળ્યા હતા 8 વાગે આપણે 9:30 વાગે નીકળ્યા હતા હા 8-9 વાગે 9:30 વાગે નીકળ્યા હતા કેટલા વાગે 4:11 થઈ 4 વાગી ગયા 4 ને 11 4 અને અમે પહોંચાઈએ અમે પ્રી વેડિંગ 2 કલાકમાં 11 7 વાગે તો પાછું જવાનું સરસ ફર્સ્ટ ટાઈમ ગજબ ફાઇનલી આપણે પહોંચી ગયા આપણે લોકેશન ઉપર અને ભાઈ આપણે તારું કોને લેક લે ભાઈ મારું સાયકલ ચલા દેખા ભાઈ સાયકલ ચલાવતો તો મને ના પાડી કે કપલ સિવાય નહીં એટલે અમારે કપલ નહીં सबका बदला लूंगा કોઈ હોય તો કેજો લોકેશન બતાવો ગાઈસ સુપર હિટ લોકેશન ભાઈ તમે આવ્યા હતા પાછો સાપો બનતો નતો આવતો પાછા પૈસા લઈને આવીએ સાપો બનતા ફાઇનલી હું ભાઈ આપણો તૈયાર થઈને આવી ગયો અમે પ્રી વેડિંગ ચાલુ કરીએ છીએ ચા હોદના 4:30 વાગ્યા 4:30 વાગ્યા પછી નીકળેલા અમે 9 વાગ્યાના ના જતે અમે 9 વાગ્યાના નીકળેલા અને અમે ચાલુ કરીએ છીએ ઓકે એવું બગાઈ એરિયા ઉપર એટલે રવિ એટલું ભાઈ ફોટોગ્રાફર રવિ અમારા સુરત દાદામાં થોડા ઠંડા પડી ગયા ભાઈ લોકેશન તો હારી જ છે બાકી ગજબનું લોકેશન હો ભાઈ સ્પેશિયલ પ્રી વેડિંગ માટે બનાવ્યું છે ખાલી લોકેશન તો આપણે શૂટિંગ કરવા આવી ગયા હતા શું કેવું જતીભાઈ તમારું બસ ચાલુ જ છે હવે શૂટિંગ ભાઈ જતીન ફોટા પડે ને એ આવું જ ના પડે વાહ પેલું આઉટડોર આ શૂટિંગ ચાલુ અમારે તો ભાઈ મહેશ એવી ગાડીમાં બેઠો હતો ને કે નકા ધૂળા જ ગાડે મશીને શોખ હતો બેવાનો પણ ગાડી નકા ધૂળા જ ગાડતી હતી એ ખાલી કેવું લાગે આમ ફોટો પાડવાનો જલ્દી અરે ફોટો પડવા બીજા ના પોતાના જ ફોટો પડવા કરે ફાઇનલી આપણે અંદર મહેલમાં આવ્યા છીએ જોવા તો ખરા ભાઈ મેલ ના રે પલાળેલું ભાઈ કંકુ જોવો અમારે બાકી મહેલ તો મજબૂત નહીં પેલું બોલો કર્યા હું યાર મસ્તન એક નંબર તમે તો એના હોય એટલે તમારે તો આ બધાનું હોય તો યાદ કહો કેટલી રીલ્સ બનાવી દીધી મને તો હાર્યું ગમ્યું લે જબર બનાવીશું આપણે
એક રીસ બને ને જેવું એમાં કર. મગાવી. વિડીયો લઈ લે કાલથી પંપ ચાલુ હોય વિડીયો ઉતારું બધા આપણે કહીએ તો કદી કદાચ થાય આપણે કંકુ ચાલુ કરાવી જવું કંકુ સાટી કંકોત બરાબર એક રીલ એક રીલ ઉતાર કંકુ છાટી આવું કરી લઈએ કુછ અલગ પોઝ કર્યું બરે હું કહું આપણે બ્લોગ ચાલુ હોય હું શું કહું કરો કંકુ સાટી કંકોતરી મોકલો કરાવું કંકુ સાટી ये चलो कराइए तो मस्त लागो પછી આપણા પોતાનું રિસર્ચ બનાવવાનું હા પાછું લોન લઈ પૈસા નહીં લેવાનું પૈસા નહીં એટલે લોન લેવું પડશે લોન તો લેવી અમને તો આરી ગમી બગાડી તો ખીજામાં મુકત પડે મોટું એટલે બીજા મને લઈ જતું ખબર ના પડે કાલે હેલો મહેશ બાપુ સ્પીકિંગ હિયર હા બોલો ના હું આવો રિસોર્ટ બનાવવાનું વિચારું કોક લોન આલો તો ગાઈસ આપણે આપણો ઓર્ડર પટાવી અરવલ્લીથી નીકળ્યા હતા પછી રસ્તામાં આવ્યા ખાધું ખાઈ શરદી થઈ કોણ ખાઈએ દવા લીધી જઈએ રવિન બે એટલે પછી હું તો ઊંઘી ગયો હતો ગાડીમાં રવિ ગાડી ચલાવતો પાછળ ઊંઘી ગયો હતો જતીનગર બેઠો એટલે મને ખબર નહીં ચાણો હોટલ આવી તો દરવાજો ખોલે ભય પડવા છે દારૂ ઉઠે એટલે હું ઘેર જઈને જતીને પાવ મેખોણા ઉતારવાનું હોય એવું જતીને વિચારે પણ અમે નહીં ઉતારીએ એવું ખોટું બોલાય નહીં જતીને અમે નહીં ઉભા રાખીએ એવું ખોટું બોલાય નહીં હા હેડ ના કિડનેપ ના થાય જતીન રાતે ગાયબ થઈ ના ના હેડ જાય જતીન ફરાર હેડ કે બગા તારા ભાને જવાનું લે બાઇક તો હશે ને ઓ એક કામ કરો તમે નોકરી બરોબર તમે બે જણા જાઓ હું બાઇક લઈને જતો રહું હા ના એમાં કૂતરો ખાતો નહીં એમ બચારો એમ ના થાય રે ખા એમાં કૂતરા વાળાનું ખાતું નહીં બોલ મારે બાળક નહીં દે મારા મમ્મીનો 2 વખત ફોન આવ્યો કે બોલજે આરો ખાતું નહીં